પાકિસ્તાનની દરિયાઈ સરહદથી ખૂબ જ નજીક આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 22 ટાપુઓ પૈકી નિર્જન અને સંવેદનશીલ એવા ટાપુઓ પરથી વર્ષો અગાઉ અનધિકૃત પ્રવૃત્તિ તેમજ હિલચાલના બનાવ પ્રકાશમાં આવ્યા હતા। ત્યારે તાજેતરમાં જ દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો હતો। દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા સહિત અન્ય ટાપુઓ ચારે તરફથી દરિયા કિનારો તેમજ પાકિસ્તાનથી નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાય છે। ત્યારે તાજેતરમાં જ આ વિસ્તારમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત કવાયત હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધીમાં મધદરિયે કવાયતો યોજવામાં આવતી હતી અને તેવી જ કવાયત બેટ દ્વારકા ખાતે યોજાઈ। ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા જલ થલ રક્ષા 2025 નામનો મહત્વપૂર્ણ સૈન્ય યુદ્ધાભ્યાસ યોજવામાં આવ્યો। દેશની સુરક્ષા માટે આયોજિત આ કવાયતમાં ભારતીય સેનાની અમદાવાદ સ્થિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન અને જામનગર સ્થિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સાથે મળી અને સંયુक्त अभ्यास કર્યો। बेट द्वारका और उसके परिसर में जो आइलैंड्स है वो काफी स्ट्रैटेजिकली लोकेटेड है। उन आइलैंड्स की सुरक्षा को ध्यान में रखते हुए और रिसेंट टाइम में उस एरिया में जितना भी इलीगल एनक्रोचमेंट हुआ है उन चीजों को ध्यान में रखते हुए इंडियन आर्मी ने इस एरिया में एक्सरसाइज जल थल शक्ति 2025 ये कंडक्ट की है। ડ્રગ્સ તસ્કરી અને 26/11 જેવા આતંકી હુમલાઓને ધ્યાનમાં રાખી આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યુદ્ધાભ્યાસ દ્વારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। लड़ाई के दौरान या किसी एंटी टेररिस्ट ऑपरेशन के दौरान जितने भी गवर्नमेंट के डिपार्टमेंट्स हैं उनका पैरामिलिट्री फोर्सेस और डिफेंस फोर्सेस के साथ किस तरीके का कोऑर्डिनेशन होना चाहिए, इसकी प्रैक्टिस और इसकी ड्रिल्स को इस एक्सरसाइज के दौरान रिवाइज। દરિયાઈ સીમાઓથી ઘેરાયેલા દ્વારકા વિસ્તારમાં કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ કે દુશ્મન દેશના હુમલા સામે તત્કાલ અને અસરકારક પ્રતિસાદ આપવા માટે સૈન્ય દળો સંપૂર્ણપણે સજ્જ છે। બ્યુરો રિપોર્ટ GSTV।